શું લો AMH થી આપ પણ ચિંતિત છો? જ્યારે પણ AMH નો રિપોર્ટ ઓછો આવે એટલે કપલને ચિંતા થાય કે અમને ક્યારેય નેચરલ પ્રેગ્નન્સી નહીં રહે. બીજો ક્વેશ્ચન થાય કે અમારે IVF જ ફક્ત કરાવવું પડશે, અમારે IVFમાં પણ રિઝલ્ટ સારા નહીં આવે, અમારે IVF થી થયેલા બાળકમાં પણ કદાચ ખરાબી આવશે. તો આ બધા જ તમારા પ્રશ્નના ઉકેલ આજે આપણને આ વિડીયોમાં મળી જશે. AMH બતાવે છે ઓવેરિયન રિઝર્વ, એટલે કે તમારા અંડાશય પાસે પ્રેગ્નન્સી રહે તેવા સ્ત્રીબીજ કેટલા છે તે. ક્વેશ્ચન 1 કે મારો AMH ઓછો શું કામ થયો? ઘણી વાર AMHમાં લેબ ટુ લેબ વેરિએશન પણ આવી શકે છે. ઘણી વાર તમે લાંબો સમય ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ લો છો તો પણ તે ઓછો થઈ શકે છે. ક્યારેક સ્મોકિંગ કરતા હો અથવા તો કોઈ લાંબા ગાળાની બીમારીના કારણે પણ તમારો AMH ઓછો આવે તેમ બની શકે છે. પણ જો 1 અથવા તો 2 રિપોર્ટ કરાવ્યા, એની સાથે તમે સોનોગ્રાફી કરાવ્યું, સોનોગ્રાફીમાં પણ જો એવું જોવામાં આવે કે તમારો એન્ટ્રલ ફોલિક્યુલર કાઉન્ટ એટલે કે તમારા અંડાશયમાં દેખાતા સ્ત્રી બીજના રો મટીરિયલ ઓછા છે, તો કે તમારો ઓવરી પાસે પ્રેગ્નન્સી રહે તેવા સ્ત્રીબીજનો રિઝર્વ ઓછો છે તેમ કહી શકાય. મારો AMH ઓછો શું કામ થયો? સૌથી પહેલા એજ. આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે આપણા અંડાશયમાં સ્ત્રીબીજનો સ્ટોક લઈને જન્મીએ છીએ અને ઉંમરની સાથે એ સ્ટોક વપરાતો જાય છે. દર મહિને હજારોની સંખ્યામાં સ્ત્રીબીજ વપરાતા જતા હોય છે. તમે 30 વટાવો છો એટલે 25% તમારી ઓવરીમાંથી પ્રેગ્નન્સી રહી શકે તેવા સ્ત્રીબીજ ઓછા થઈ જાય છે. તમે 35 વર્ષના થાવ છો એટલે ઓલમોસ્ટ 40% પ્રેગ્નન્સી રહે તેવા સ્ત્રીબીજ ઓછા થઈ જાય છે. એટલે કે એજના કારણે તમારો AMH લો આવી શકે છે. નંબર 2, યંગ લોકોમાં પણ ક્યારેક AMH ઓછો હોય છે. તો એનું કારણ શું? તો કે ભાઈ જેનેટિક. ક્યારેક તે હેરિડિટરી હોઈ શકે છે. તમારા મમ્મીને વહેલો મેનોપોઝ આવી ગયો છે, તમારી બહેનોનો લો AMH છે. ક્યારેક સ્ત્રી જ્યારે એના મમ્મીના પેટમાં હોય છે ત્યારે તેની માતાને ક્યારેક ન્યુટ્રિશન ઓછું મળે છે અથવા તો એવા કોઈ પણ કારણો એના મમ્મીની પ્રેગ્નન્સીમાં થતા હોય છે જેના કારણે જન્મથી જ તેણીનું અંડાશય તેવું ખરાબ બને છે. એટલા માટે તે ઓછા સ્ત્રીબીજના સ્ટોક સાથે જન્મ લે છે. એટલે તેણીને યંગ એજ ગ્રુપમાં પણ AMH ઓછો છે. ચોથું કારણ, કોઈ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. એવી કન્ડિશનોમાં આપણું બોડી આપણા સેલને જ ફોરેન મટીરિયલ તરીકે જોવે છે અને તેને મારી નાખે છે. અને છેલ્લું કારણ, ઓવરી પર થવામાં આવતી સર્જરી. એન્ડોમેટ્રિયોસિસ એ એક એનું કોમનેસ્ટ કારણ છે. જો તમને વારે વારે ચોકલેટ સિસ્ટ અથવા તો કોઈ પણ પ્રકારના સિસ્ટ ઓવરીમાં થયેલા છે અને જો આપણે સર્જરી કરાવેલી છે તો દરેક સર્જરીમાં એ અંડાશયની ગાંઠની સાથે થોડા તમારા હેલ્ધી એગ્સ પણ જતા રહેતા હોય છે. તેના કારણે પણ તમારો AMH ઓછો થઈ જતો હોય છે. હવે AMH વધારવા શું કરવું જોઈએ? AMH તો બાય એન્ડ લાર્જ આપણી પાસે જેટલો છે તેટલો જ રહેતો હોય છે, પણ AMH એટલે કે ક્વોન્ટિટી ઓફ એગ્સ છે. તો એને વધારે સારા કરવા, એને રેજ્યુમિનેશન માટે થોડી ઘણી ટ્રીટમેન્ટ આવતી હોય છે. તે દવા આપ લઈ શકો છો. નંબર 2, તમે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકો છો. તમારો BMI બહુ હાઈ છે એટલે કે તમારું વજન વધારે છે તો વજન ઘટાડી શકો છો. એન્ટીઓક્સિડન્ટ દવાઓ લઈ શકો છો. એન્ટીઓક્સિડન્ટ હોય તેવો આપ ડાયટ લઈ શકો છો, એટલે કે લીલા શાકભાજી, સેલેડ્સ, બદામ, અખરોટ, અંજીર, કે જેનાથી ભલે તમારી પાસે ઓછી ક્વોન્ટિટીમાં એગ્સ છે પણ એ એગ્સને તમે થોડાક પાવરફુલ બનાવી શકો છો. લો AMH એટલે મને નેચરલ પ્રેગ્નન્સી રહેશે કે નહીં રહે? હવે આપણે ડિફરન્ટ સીન વિશે વાત કરીએ તો કોઈ યંગ ગર્લ છે કે 23-24 અને એનું AMH ઓછો છે, એનું લગ્ન જીવન 1 વર્ષ કરતા ઓછું છે, તો એ લોકોને ટાઈમ ઇન્ટરકોર્સ વિશે સલાહ આપી, લાઈફસ્ટાઈલ બદલી, સારા ફૂડ હેબિટથી નેચરલ પ્રેગ્નન્સી માટે ટ્રાય આપી શકાય છે. અને તેવા સંજોગોમાં તે લોકો ઘણીવાર નેચરલી પણ કન્સીવ કરી શકે છે. પરંતુ જો તમારી ઉંમર 34-35 છે, લગ્ન જીવન 2-3 વર્ષનું થઈ ગયું છે, તમે નાની મોટી સારવાર લઈ ચૂક્યા છો અને તમારો AMH ઓછો છે, તો તમારે હાયર ટ્રીટમેન્ટ એટલે કે એડવાન્સ ફર્ટિલિટી ટ્રીટમેન્ટની જરૂર છે તેમ કહી શકાય. થેન્ક યુ.